આપણે એડમિશન માટે અમે અહીંયા આવ્યા ત્યારે અમને રિઝલ્ટ આપ્યું અને સાથે સાથે એલસી પકડી, બરાબર. તો હવે એનાથી પહેલાં અમને 6 મહિના પહેલાં અગાઉ કોઈ પણ એવું નોટિસ કે બીજું એવું કંઈ આપ્યું નથી જગ્યા કરત, પણ હવે અત્યારે ઇમરજન્સીમાં કોઈ એડમિશન આપવા તૈયાર નથી, બરાબર. તો સરકારશ્રીને એ નિવેદન કરીએ છીએ કે ભાઈ અમારા છોકરાઓનું ભવિષ્યનું શું, અચાનક અમને એડમિશન મળે ના મળે એની જવાબદારી કોણ લેશે, બરાબર. એટલે અમે બધાને વાલીઓને બધી આજે અમે ભેગા થયા છે અને એક અમને સચોટ જવાબ મળે માંગીએ છીએ કે 9th વાળા ઇંગ્લિશ મીડિયમ વાળાને બી એલસી આપી દે અમારે જોડે જોડે. એ 3 ક્લાસ ચાલે છે એટલે 180 છોકરા. હવે એ લોકો માટે 2 દિવસમાં ટીચર મળે ગયા ને અમારે હિન્દી મીડિયમ માટે નથી મળ્યા એમ કહેશે, પણ હવે એ જાણે ડીઓ ઓફિસ એ સાહેબ જાણે, અમને ખબર નહીં. અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે અમારે છોકરાને અહીંયા એડમિશન આપે ને સરકારને બી અમે એ રજૂઆત કરીએ છીએ કે ભાઈ ટીચરો આપે. માતૃભાષા બી હિન્દી છે ને હિન્દી મીડિયમની આ સ્કૂલ છે, પહેલાંથી અમારા છોકરા અહીંયા ભણે છે તો અમે ક્યાં જઈએ? અમારા 40 છોકરાઓ છે બધા 9th ક્લાસવાળા અત્યારે, તે 40 છોકરા ક્યાં જવાના એ અમે રજૂઆત કરીએ છીએ. સ્કૂલ બાકી કોઈ સ્કૂલ છે નથી, તે સ્કૂલમાં જાય ને આયા બધી જગ્યા છે નથી, છોકરાને લેતા નથી. કે અમારા પુરાણા છોકરાને લઈએ, નયા છોકરાની જગ્યા છે નથી. જે સ્કૂલમાં ભણતા હોય ત્યાં ભણાવીએ તો બે છોકરાને લેતા નહીં. હવે ક્યાં જવાનું અમારે? સર ના લઈએ તો આટલામાં કોઈ સારી સ્કૂલ નથી. છોકરાઓનું ભવિષ્યની ચિંતા છે કે ભાઈ છોકરાઓ જો બીજી સ્કૂલમાં ના ભણે, એમનું મન નથી, તો આ સાહેબને રજૂઆત કરીએ કે ભાઈ આપ શ્રી આ એક ક્લાસ માટે કોઈ શિક્ષકો પ્રદાન કરો ને અમારા છોકરાઓનું ભવિષ્ય ના બગડે એવી રીતે તમે આ છોકરાઓને એડમિશન આપો, એવી અમારી રજૂઆત. 25,000 30,000 છેલ્લે 35,000 સુધી બી મેં ફી ભરી છે, બરાબર છે. એવું કહેવામાં આવ્યું કે 9માંથી સેમી ગવર્મેન્ટ થવાની છે એટલે તમારે 1,000 રૂપિયા 1,200 રૂપિયાની ફીસ થશે એટલે તમારે ટોટલી ફ્રી થઈ જશે. પણ હવે મને એવું લાગે છે કે ફ્રી ભણાવવાનું આવ્યું ત્યારે ટ્રસ્ટે એવું કીધું છે કે આપણે જે 9th ક્લાસ છે હિન્દી મીડિયમે આપણે બંધ કરો. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ફીના હિસાબે આ લોકોએ આવું કર્યું છે. બાકી જે ફી આપે છે ઇંગ્લિશ મીડિયમમાં એમની ફીસ પણ સારી છે, 35,000 40,000 50,000 એમને બધાને એડમિશન ચાલુ છે. તો ફીસ તો અમે પણ આપવા તૈયાર છીએ 9thની. તમે જે ફીસ ચાલુ હતી એ ફीस चालू रखो, हजे पण हमें आपा, पण स्टूडेंट ने 9 10 11 12 અહીંયા જ ભણાવો. जो प्रश्न मुझे पूछ रहे हो 9th हिंदी मीडियम में एडमिशन नहीं दे रहे ऐसा पेरेंट्स कह रहे हैं. जी हाँ, मैं एग्री हूँ आपसे. हिंदी मीडियम में एडमिशन ना देने का सबसे पहला कारण है हमारे पास जो हिंदी पढ़ाने वाले मुख्य शिक्षक थे वो रिटायर्ड हो गए हैं. हमारे पास हिंदी के कोई शिक्षक नहीं है. नंबर 2, ये बात हमने DO श्री को भी, हमने सरकार श्री में भी जानकारी दी है उनको, और 6 महीने से हमारा वहाँ से पत्र व्यवहार भी चालू है, उनको जानकारी है. 6 महीने पहले से हमने हिंदी मीडियम के समस्त बच्चों को भी सूचना दी है कि हो सकता है आगामी वर्ष में अपने पास हिंदी मीडियम ना चले. मैं समझती हूँ आप मीडिया वाले हैं, लास्ट टाइम भी आप आए थे, आपने देखा था यही प्रश्न उस समय में हुआ था. तब हमको ये आश्वासन दिया गया था सरकार श्री की ओर से कि आपको शिक्षक दिए जाएंगे. लेकिन 9 शिक्षकों की डिमांड करने के बाद में मुझे केवल 1 शिक्षक प्राप्त हुआ. तो मैं और मेरा मैनेजमेंट ये समझता है कि शिक्षकों के अभाव में केवल बच्चों को पढ़ाते रहने से और जिनकी शिक्षण की जो गुणवत्ता अगर गिरती है तो ऐसा काम हमको नहीं करना चाहिए. तो इन सब बातों को ध्यान में रखते हुए हमने हिंदी मीडियम को बंद करने का, एडमिशन ना देने का निश्चय किया.